સમાચાર હવે સુરતથી, જ્યાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે। વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે। સુરતના લસકાણા પોલીસ મથકમાં નોંધાયો છે ગુનો। રેતી કપચીના વેપારીએ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ। અપશબ્દો બોલી ધમકી આપ્યાની અને સોશિયલ મીડિયામાં બદનામ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગુજરાતમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 10મો ગુનો દાખલ કરાયો છે। કીર્તિ પર મારામારી, ખંડણી, બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો લગાયેલા છે। રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ પ્રમાણે લસકાણા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ કેસમાં પણ તપાસ શરૂ કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ વિગતો? જે રીતે સોશિયલ મીડિયાની અંદર ઘણા સમયથી જે વિવાદોમાં રહેતી અભદ્ર ભાષાની અંદર જે સોશિયલ મીડિયાની અંદર એક પછી એક જે ટિપ્પણી કરતી જે કીર્તિ પટેલ છે તેના વિરુદ્ધ વધુ એક સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે લસકાણા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ છે। જેની અંદર વાત કરવામાં આવે તો એક જે વ્યક્તિ છે તેના પાસેથી જે ખંડણી માંગવામાં આવી હતી ને તે અંતર્ગત લસકાણા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો નોંધવામાં આવ્યો છે। કીર્તિ પટેલની વાત કરીએ તો કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 10થી વધુ જે ગુના છે તે નોંધવામાં આવ્યા છે। અને જ્યારે સુરત પોલીસ દ્વારા પણ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે ગુના નોંધાયા હતા તે અંતર્ગત જે પાસા હેઠળ તેને ધકેલવામાં આવી છે અને વડોદરા પોલીસ જે લાજપોર જે છે વડોદરા જેલની અંદર તે અત્યારે કેદ છે। જે રીતે અભદ્ર ભાષાની અંદર ધમકી આપી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની જે પોસ્ટ જે વાયરલ કરવાની જે ધમકી હતી તે આપવામાં આવી હતી અને તે અંતર્ગત જે ફરિયાદી દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનની અંદર જે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। એટલે કહી શકાય છે કીર્તિ પટેલ વિરુદ્ધ એક પછી એક જે ફરિયાદો નોંધાઈ રહી છે અને તેને લઈને કીર્તિ પટેલની હજુ પણ જેલની અંદર બહાર નીકળવા માટેની કોઈ શક્યતા લાગી રહી નથી। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો 10મો ગુનો કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે।